શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર સાથે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પશ્ચિમ બંગાળ અને આસામના 2 દિવસીય પ્રવાસે છે, જ્યાં તેઓ પૂર્વી ભારતને કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે। આ પ્રવાસનું સૌથી મોટું આકર્ષણ દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન છે, જેને પીએમ મોદી માદલાથી લીલી ઝંડી બતાવશે। બંગાળમાં તેઓ 3250 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરશે, જેમાં નવી રેલ લાઇન અને વંદે ભારત મેન્ટેનન્સ સેન્ટરનો સમાવેશ થાય છે। આસામમાં પીએમ મોદી 6950 કરોડના ખર્ચે બનનારા કાઝીરંગા એલિવેટેડ કોરિડોરનું ભૂમિપૂજન કરશે, જે વન્યજીવો માટે સુરક્ષિત માર્ગ બનશે। આ ઉપરાંત ગુવાહાટીમાં 10,000થી વધુ બોડો યુવાનો બાગુરુમ્બા નૃત્ય રજૂ કરી પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરશે। સિંગુરમાં પણ 830 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ થશે।